MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તેસી ગોયલ પ્રતિક્રિયા આપી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. એ જ પોલીસ અને એ જ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં. એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ, પુરાવા આપીશું. પહેલી વાત કે સાહેબ, કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય, બે દીકરાઓ એના કારણે એમની જ સરકારની FIRમાં જેલમાં હોય, તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાંથી? અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને DSP પણ સલામ કરે, DG પણ સલામ કરે, એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે? એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા, સેક કરો, હોદ્દા પરથી બરખાસ્ત કરો. કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાવ કરનારને હોદ્દા પરથી બરખાસ્ત કરો. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ જો તમે ભ્રષ્ટાચાર ન કરવા માંગતા હો તો. પ્રતિનિધિ મંડળ ઉલ્લેખ કરે છે કે ભૂતકાળમાં સાવ નાનો આક્ષેપ હોય તો પણ કોંગ્રેસની સરકારમાં મંત્રી રાજીનામું આપતા અને એકાદ દિવસ રાજીનામામાં આગુ પાછું થાય તો ભારતીય જનતા પાર્ટી રોકકળ મચાવતી. છેલ્લો દાખલો મનમોહનસિંહજીની સરકારમાં પવન બંસલ એ રેલવે મંત્રી હતા અને એ રેલવે મંત્રી હતા ત્યારે એના સામે કોઈ સીધો આક્ષેપ નહોતો. એમના દૂરના થતા એક ભાણેજે એક બદલીમાં ક્યાંક પૈસા માંગ્યા, આવો આક્ષેપ થયો તો પવન બંસલે રાજીનામું આપી દીધું કે ભલે દૂરનો સગો, માત્ર બદલીમાં પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર નથી. તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે, એનું પાલન થાય એ માંગ સાથે આ પ્રતિનિધિ મંડળ મળવા માંગે છે. આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આ તો માત્ર એક ટ્રેલર છે, આખી મૂવી તો બાકી છે. તમારા ભાજપના હોદ્દેદારો, મંત્રીઓ, ધારાસભ્યો અને એના પરિવારના સભ્યો ગરીબ માણસ અથવા વિકાસના માટે, જનતાના હિત માટે વાપરવાના પૈસા કેવા ખાય છે એના અમે નક્કર પુરાવા તમને આપીશું. અમને સમય આપો. હું પણ માંગ કરું છું કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે અને જ્યારે પોતે પ્રધાનમંત્રી હોય, ગુજરાતમાં પોતાની સરકાર હોય, પ્રધાનમંત્રી જાહેરમાં એમ કહેતા હોય કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને જો એમની નજર સામે ગુજરાતમાં કરોડોથી ઓછું ખવાતું ના હોય અને સાચું બોલે એને ચેનની રોટી ખાવા દેવાતી ન હોય તો કાં તો પ્રધાનમંત્રી શ્રીએ પોતાના સૂત્રનો જવાબ આપવો પડે અથવા તો પ્રતિનિધિ મંડળને મળીને મિનિસ્ટરને બરખાસ્ત કરી અને જે સરકાર જ પોલમ પોલમાં ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ન નીકળે. એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રહે અને CBI તપાસ કરે, આ માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ, આદિવાસી, બક્ષીપંચ, જરૂરિયાતમંદ લોકો માટેના નાણાં ખવાયા છે, વિસ્તારમાં જનતાના વિકાસ માટેના નાણાં ખવાયા છે. FIRની નકલ આપને જોઈએ તો મનીષભાઈ આપના સાથે શેર કરશે, પ્રેસને મીડિયાના મિત્રો સાથે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH